હેતલ સમાચારો જોઈએ તો એઆઈ કન્ટેન્ટ પર સરકારના કડક નિયમો, ડીપફેક સામે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. વાંધાજનક એઆઈ કન્ટેન્ટ 3 કલાકમાં હટાવવું ફરજિયાત છે. પહેલા 36 કલાકનો જે સમય હતો, હવે માત્ર 3 કલાક. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવા નિયમો જાહેર. નિયમોનું પાલન નહીં થાય તો કાયદાકીય કાર્યવાહી થશે. નકલી અને ભ્રામક કન્ટેન્ટ માટે સરકારનું કડક વલણ. એઆઈના દુરુપયોગ પર હવે રહેશે કડક નજર. યુઝર્સના ડેટા અને સુરક્ષાને વધુ પ્રાધાન્ય અપાશે. સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકારની સ્પષ્ટ ચેતવણી. નકલી અને ભ્રામક કન્ટેન્ટ માટે સરકારનું કડક વલણ. એઆઈના દુરુપયોગ પર હવે રહેશે કડક નજર. ત્યારે નિયમોનું જો પાલન નહીં કરવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી થશે. આ ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નકલી ભ્રામક જે પણ કન્ટેન્ટ મૂકનારા સામે પણ કાર્યવાહી થશે. એઆઈના દુરુપયોગ પર હવે કડક નજર રાખવામાં આવશે. ડીપફેક સામે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.